પ્રકરણ 10 સિંહ વાહિનીને જગાવ્યા। શ્રી શારદાદેવી જયરામ વાટી આવ્યા તો પણ શારીરિક સ્વાસ્થ્ય ન સુધર્યું, ઉલટું પોતાના આપ્તજનોમાંથી કેટલાકના મૃત્યુથી માનસિક દુઃખ પણ વધ્યું। થોડાક વખતમાં મરડો લાગુ પડ્યો। દવા દારૂ કરતાં ક્યારેક ઠીક થતું, પણ પાછો ઉથલો મારતો। શ્રી માએ કહ્યું, ત્યાં ગયા પછી થોડા દિવસોમાં જ પાછો મંદવાડ આવ્યો અને મરડો શરૂ થયો। એટલે છેવટના ઉપાય તરીકે મારા નાના ભાઈ ઉમેશે કહ્યું, મોટી બહેન, સિંહ વાહિની ગામની દેવીની સામે માનતા લો। હા પાડતા તે સિંહ વાહિનીને મંદિરે લઈ ગયો। શ્રી શારદાદેવી કહે છે કે હું તો માતાજીના મંદિરની સામેના ઓટલા પર પડી રહી। રાત જવા લાગી। કેટલાક કલાક પછી દેવી સિંહવાહિની 12-13 વર્ષની એક લુહારની છોકરીને વેશે મારી બાની પાસે જઈને બોલ્યા, જાઓ જાઓ, એને શારદાદેવીને લઈ આવો। આવો મંદવાડ, તેમાં એને ત્યાં પડી રહેવા દેવાય? અબ ઘડી જ લઈ આવો। આ દવા કરજો, એથી સારું થઈ જશે। મંદવાડમાંથી બેઠી થઈ। જે કોઈ પૂછતું તેને કહેતી કે માં સિંહ વાહિનીએ દવા આપી છે। ત્યારથી એ દેવી સિંહ વાહિનીનું મહાત્મ્ય ફેલાયું। મને દવા મળીને જગતનું ભલું થયું।